અમે અન્નકૂટનું આયોજન કરેલું હતું। એની અંદર સતત સવારથી લોકો પ્રસાદ લઈને આવી રહ્યા છે। લગભગ અમારો ટાર્ગેટ 11,000 કિલોનો હતો, પણ આજે એનાથી પણ વધારે અહીંયા ફ્રૂટ આવ્યું છે અને લગભગ કોઈ ફ્રૂટ બાકી નથી। આજે સવારથી સતત બધા જ સ્વયંસેવકો અહીંયા ફ્રૂટ ગોઠવવામાં અને બીજી કોઈ કામગીરીમાં લાગેલા છે। અરે 10 વાગ્યાથી કોસ્ટન અત્યારે સાંજ સુધીના સમય થઈ ગયો, છતાં પણ ફ્રૂટ પબ્લિક પોતપોતાની જાતે અહીંયા લઈને આવે છે। એ ફ્રૂટ અમે એકઠું કર્યું, અલગ અલગ પ્રકારનું, કોઈ પણ ફ્રૂટ બાકી નથી રહ્યું। આજના 5મા દિવસે અહીં અન્નકૂટનું આયોજન કર્યું છે અને આ અતિ ભવ્યાતિ ભવ્ય કે જે એટલું મોટું અહીં આયોજન કરવામાં આવેલું છે અને આવું ખરેખર ન ભૂતો ન ભવિષ્યથી આવું કદી બીજું કંઈ જોવા મળશે। એટલું મોટું આ એક આયોજન અહીં કરવામાં આવ્યું છે અને આ જે અન્નકૂટ આટલો બધો ભેગો થયો, એ અન્નકૂટ આપણે જે સિવિલની અંદર જે દર્દીઓ છે અથવા બીજાઓ છે, એ દરેકને પ્રસાદ સ્વરૂપે આપણે વેચવામાં આવશે અને ખરેખર આ બહુ સરસ અને પ્રશંસનીય કાર્ય આ રોડ પર થઈ રહ્યું છે। થઈ રહ્યો છે, બોલો કષ્ટભંજન દેવ કી જય। જે દાદાના પ્રસંગમાં જે ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે, આમાં અલગ અલગ જાતના ફ્રૂટની ગોઠવણી કરવામાં આવી છે। સવારના 200 થી વધારે હરિભક્તો અહીંયા સેવામાં હાજર છે। અહીંયા 15,000 કિલોથી વધુ ફ્રૂટ લાવવામાં આવ્યા છે। આજે મહેસાણા ખાતે કથાનો 5મો દિવસ છે અને સ્વામીજી દ્વારા આજે અન્નકૂટનો ઉત્સવ ઉજવવાનો હતો। એની અંદર સ્વામીજીની ઈચ્છા 11,000 કિલોની હતી, એના બદલે મહેસાણા વાસીઓ ઉપર દાદાની કૃપા હશે તો સવારથી રેગ્યુલર અવિરત પ્રમાણે ફળોનો અહીંયા આગળ સામેલ થાય છે અને જાત જાતના ફ્રૂટ્સ અહીંયા આગળ આવેલા છે અને 200 થી 250 કાર્યકરોએ ભેગા મળી અને અહીંયા આગળ આનું આયોજન કર્યું છે। જય કષ્ટભંજન દેવ। આજે મહેસાણામાં કથા સારંગપુર જે હરિપ્રકાશ દાસની કથા છે, તે સમગ્ર યુવા વર્ગ તેમજ વડીલ અને બધા જ માટે સારો મેસેજ આપનારી છે અને આમ યુવાનું એટ્રેક્શન છે। આખી જે થીમ છે એ મહેસાણામાં ફર્સ્ટ ટાઈમ છે। ખરેખર અહીંયા રહીને બહુ પોઝિટિવ અનુભવ થયો, જે પોઝિટિવ વાઇબ્રેટ મળ્યા તો જે શરીરની બધી નેગેટિવિટી જતી રહી, જે પ્રશ્ન પોતાના મનમાં હતા એનું જાતે જ આપણે આન્સર મળી ગયો। હનુમાન દાદાની કથા સાંભળીને ખૂબ જ આનંદ થયો, બહુ જ ગમ્યું। હે હનુમાન દાદા, બધાનું કલ્યાણ કરજો, બધાને સુખ શાંતિ આપજો। આ કથા 3-4 વર્ષથી અમારા મહેસાણાવાળા લોકો સ્વયંસેવકો રાહ દેખી રહ્યા ચાણ હરિપ્રકાશ સ્વામીજીની કથા અને અમે એનું રસપાન કરીએ। બધા સરસ સુંદર આયોજન છે, બધા ભક્તોએ સારું આયોજન કર્યું છે અને મહેસાણા બધા ખુશ છે। આ કથામાં જે ભક્તો આવે છે ટોટલી ભીડ થાય, કોઈ અગવડતા નહીં, કોઈ બધી સગવડ સારી છે।